સૌથી પહેલાં વાત કરીએ તો એન્જલ વન તરફથી આ રિપોર્ટ આવતો જોવા મળ્યો છે. તો તેઓ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે કન્ઝમ્પશનમાં જીડીપીમાં કન્ઝમ્પશનના હિસ્સાની વાત કરીએ તો ભારતનો 56% હિસ્સો છે, જ્યારે ચાઇનાનો 39% હિસ્સો જોવા મળે છે. અને કન્ઝમ્પશન એ કોઈપણ દેશના ગ્રોથ માટેનું એક પાવરફુલ એન્જિન માનવામાં આવે છે. આ રિપોર્ટ અનુસાર 2034 સુધીમાં કન્ઝમ્પશન વધીને બમણું થઈ શકે છે અને યુએસની સરખામણીમાં ભારતમાં ડબલ ગ્રોથ શક્ય છે. સેવિંગ્સની વાત કરીએ તો આગલા 25 વર્ષમાં પાછલા 25 વર્ષ કરતાં 10 ગણી વધારે જોવા મળી શકે છે. અત્યારે 67% ખર્ચ ટોપ 10% લોકો કરી રહ્યા છે. તેમજ હાલના સમયમાં ન્યુક્લિયર પરિવારોની પણ સંખ્યા વધી રહી છે. ત્યારબાદ ટેક્સમાં થયેલા ઘટાડાથી, જે હમણાં આપણે બજેટમાં જોયું હતું, તો ટેક્સમાં થયેલા ઘટાડાથી કન્ઝમ્પશન પરની અસરની વાત કરીએ તો જો ટેક્સમાં ઘટાડો 1 લાખ કરોડનો થાય તો કન્ઝમ્પશનમાં 3.3 લાખ કરોડ સુધીનો વધારો જોવા મળી શકે છે અને તેની સીધી અસર જીડીપી પર જોવા મળી શકે છે અને જીડીપીમાં લગભગ 1% સુધીનો ફાયદો પણ જોવા મળી શકે છે. ત્યારબાદ કન્ઝમ્પશનમાં એમર્જિંગ ટ્રેન્ડ્સમાં કઈ કેટેગરીમાં જોવા મળી શકે છે તો એ છે ઇલેક્ટ્રોનિક્સ, જ્વેલરી, કપડાં, ફેશન, ટ્રાવેલ, એન્ટરટેનમેન્ટ અને ખાનપાન. હવે ભારતમાં રિટેલ ક્રાંતિની વાત કરીએ તો અત્યારે કિરાણા સ્ટોરનો માર્કેટ શેર 92% છે, જે મોડર્ન રિટેલ ગ્રોથમાં જબરજસ્ત ગ્રોથની સંભાવના દર્શાવે છે. ઓર્ગેનાઇઝ્ડ રિટેલ જે હજુ પણ 95% લોકો સુધી નથી પહોંચી શક્યું. ત્યારબાદ કન્ઝમ્પશનમાં યુવાઓ તરફથી કેટલો સ્પેન્ડિંગ પાવર જોવા મળી રહ્યો છે તેના પર નજર કરીએ તો યુએસની જેટલી કુલ આબાદી છે તેટલી ભારતમાં યુવાઓની સંખ્યા છે. 2035 સુધીમાં દર બીજો રૂપિયો જેન ઝી દ્વારા ખર્ચ કરવામાં આવશે. જેન ઝી એટલે કે જે અત્યારે 13થી લઈને 28 વર્ષની વચ્ચેના વયના જે છે. ત્યારબાદ કન્ઝમ્પશનમાં ભવિષ્યમાં જોવા મળનારા થીમ્સની વાત કરીએ તો તે છે ઓનલાઈન ગેમિંગ, ઓટીટી, ઓનલાઈન ડિલિવરી અને QSR એટલે કે ક્વિક સર્વિસ રેસ્ટોરન્ટ્સ. તો આ રીતે આપણને આવનારા વર્ષોમાં કન્ઝમ્પશનની પોઝિટિવ અસર દેશના ગ્રોથ સાથે તેમજ જીડીપીમાં પણ જોવા મળી શકે છે. જી, તો ખાસ કરીને કન્ઝમ્પશન માટેનો એક રિપોર્ટ આવતો દેખાયો છે અને આ રીતની વિગતો સામે આવતી દેખાઈ રહી છે. આભાર શ્રદ્ધા આપનો સમગ્ર માહિતી આપવા માટે. તો જે રીતે આપણે જોઈ રહ્યા છીએ, ખાસ કરીને 2034 સુધી કન્ઝમ્પશન જે છે બમણું બે ગતિથી આપણને આગળ વધતું દેખાઈ શકે છે અને ભારતમાં ગ્રોથ જે છે તે આપણને બમણો થતો દેખાઈ શકે છે. ગૌરાંગજી, કઈ રીતે જોઈ રહ્યા છો આ જે રિપોર્ટ આવ્યો છે કન્ઝમ્પશનનો તેને? કારણ કે જેમ જેમ આર્થિક વિકાસ ગતિ લઈ રહ્યો છે એમ ખાસ કરીને જે મિડલ ક્લાસના લોકો છે તેનો પણ વિકાસ થઈ રહ્યો છે અને એને કારણે જો કન્ઝ્યુમર માર્કેટ જે છે તે પણ સિગ્નિફિકન્ટલી વધી રહ્યું છે. તમે લાગી રહ્યું છે કે આજે વર્ષ 2034 સુધી આજે ગ્રોથ ડબલ થવાના જે રિપોર્ટ આવતો દેખાયો છે તે આપણને ખરેખર થતો જોવા મળી શકે? કન્ઝમ્પશન એઝ અ સેક્ટરને કઈ રીતે જોઈ રહ્યા છો તમે? તો અમારો મત તેમાં બિલકુલ સ્પષ્ટ છે આરતી, અને ખાસ કરીને જે આ બજેટમાં 12,75,000 સુધીના ટેક્સમાં નિધિ સ્તર પર બદલાવ કરવામાં આવ્યા છે, શૂન્ય ટેક્સ, એ પોતામાં જ એક બહુ જ મોટું પરિવર્તન છે. જમીની સ્તર પર ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બરથી તમને પરિસ્થિતિમાં માંગમાં સુધાર થતો દેખાશે અને પછી એ ધીરે ધીરે આવનારા વર્ષોમાં અર્થવ્યવસ્થામાં યોગદાન આપતું દેખાશે, વિકાસ દરમાં યોગદાન આપતું દેખાશે. અને હું દર વખતે એક વસ્તુ કહું છું, ભારત એક ખપતથી ચાલનારો દેશ હતો, છે અને ભવિષ્યમાં રહેશે. અને ભારતની સૌથી મોટી સકારાત્મક વાત છે ભારતની જનસંખ્યા, અને ખાસ કરીને એ જનસંખ્યાની જે પ્રતિશતમાં યુવા પેઢી છે એ સારી એવી પ્રતિશત સંખ્યા જે છે આપણા જનસંખ્યાની એ કૃષિ ક્ષેત્રથી બી જોડાયેલી છે, જે કે બહુ જ અનિવાર્ય વાત છે. કારણ કે આટલા મોટા દેશમાં આટલી બધી મોટી જનસંખ્યાનો જો પ્રદેશ હોય તમારો, તો લોકોને ખાવા પીવા માટે બી અસુવિધા ના થવું જોઈએ, એનું બી ધ્યાન રાખવું પડે. સરકાર બધી જ તરફ કામ કરી રહી છે. અમારો મત એ છે કે બંને તરફ ડિસ્ક્રિશનરી, નોન ડિસ્ક્રિશનરી તરફ ધીરે ધીરે કરીને ખર્ચ તમને ઉપર જતો દેખાશે અને એ છેવટે તમને ભારતની જે વિકાસ દરમાં છે એમાં બહુ જ મોટું પરિવર્તન આવતું દેખાશે.